નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટ મંગળા રોડ પર થયેલા ફાયરિંગ કેસમાં ફરાર રહેલા મરઘા ગેંગના મુખ્ય સૂત્રધાર અને 3 શખ્સોની ધરપકડ. મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુર્ગો યાસીન પઠાણ, શાહનવાઝ ઉર્ફે નવાજ મુસ્તાક વેત્રણ અને સોહિલ ઉર્ફે ભાણો સિકંદર ચાનિયાને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે મરઘા ગેંગના ફરાર 5 સાગરીતોને પકડવા રાજકોટ પોલીસની તપાસ યથાવત છે. આ સાથે જ પેંડા ગેંગને હથિયાર સપ્લાયર કરનાર મુખ્ય સપ્લાયર ઋતુરાજસિંહ જાડેજાને પણ એસઓજીએ દેશી તમંચા અને 3 જીવતા કાર્ટીજ સાથે ઝડપી પાડ્યો છે. આ પહેલા એસઓજીએ એક પક્ષના 13 અને બીજા પક્ષના 4 લોકોની અટકાયત કરી હતી. ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3ની ધરપકડ કરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ગઈ 29 તારીખના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે 2 જૂથો વચ્ચે આમે સામે ફાયરિંગનો બનાવ જે બનેલ હતો, એ બનાવના કામે હજુ સુધી એસઓજી દ્વારા એક પક્ષના 13 માણસો અને બીજા પક્ષના 4 માણસોની અટક કરવામાં આવેલ હતી. આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સોહેલ ઉર્ફે ભાણો, શાહનવાઝ ઉર્ફે નવાઝ અને સમીર ઉર્ફે મુર્ગો, આમ આ 3 માણસોની અટક કરી. તો આજની સ્થિતિએ 13 માણસો જે પેંડા ગેંગના અને મુર્ગા ગેંગના 7 માણસો, આમ આ ગુનાના કામે 20 માણસોની અટકાયત કરવામાં આવેલ છે. હજુ બંને પક્ષમાંથી અમુક આરોપી ફરાર છે. એની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો દ્વારા ચાલુ છે. એમને હસ્તગત કર્યા પછી એમની ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી કે એમને હથિયાર કોને સપ્લાય કર્યા હતા અને હથિયાર કોને આપ્યા હતા અને કઈ રીતે અહીંથી બનાવ બન્યા પછી ભાગ્યા હતા અને એને શરણ આપનાર કોણ હતો, એની ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, એની લોકેશન, એની મોબાઈલની મૂવમેન્ટ, આ બધી બાબતે ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી અને સાંજે એમને એસઓજીને હસ્તગત કરી હેન્ડઓવર કરી દેવામાં આવેલ હતા. એમાં એક જે સમીર ઉર્ફે મુર્ગો યાસીનભાઈ પઠાણ છે, એ અને સોહેલ ચાનિયા એ ફાયરિંગ કરનાર માણસોમાં સામેલ હતા અને શાહનવાઝ જગ્યા ઉપર હાજર હતો અને એમની મદદ કરતો હતો. ના, હજુ સુધી જે પૂછપરછ કરી એમાં આવી કોઈ માહિતી નહીં મળી કે દેશ છોડવાની એમની કોઈ પ્લાનિંગ હતી. ના, એની પકડવા માટે ટીમ અમારી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ગઈ હતી, પણ ત્યાંથી સફળતા નહીં મળી હતી. પછી અહીંયા માલિયાસણ પાસેથી રાજકોટથી જ એમને અટક કરવામાં આવી છે. વધુ એક આરોપી જે હથિયાર આપવામાં એની પર આજે એસઓજીએ જે સંજયસિંહ ઝાલાને હથિયાર સપ્લાય કરનાર માણસ હતા, ઋતુરાજસિંહ, એમની આજે અટક કરી છે અને એની પાસેથી એક દેશી તમંચો રિકવર કર્યો છે.